નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ ગઈ છે આજે મિત્રો 24/11/2025. શિયાળુ પાકના આગોતરા વાવેતર જે મિત્રોએ કર્યા છે એમાં ખાસ કરીને લસણ, ડુંગળી અને જીરુના પાક. તો એનામાં અત્યારે નિંદામણ નાશક દવાનો કઈ દવાનો છંટકાવ કરવો અને સારું પરિણામ મેળવી શકાય એના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ મિત્રો. તો આપણો વિડીયો જે છે એ છેક સુધી જોજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચતી રહે. મિત્રો ખાસ ચર્ચા કરશું આપણે કે લસણ, ડુંગળી અને જે છે જીરુના પાકની અંદર ઉપયોગ કરી શકાય એવી દવા એટલે કે પારિજાતનો આવે છે રફાજ. પંપે 25 ml નો ડોઝ છે. ખાસ કાળજી રાખવાની છે. 1 વીઘે 3 પંપ કરવાના છે. ઉઈગા પછી 15 દિવસે, ઉઈગા પછી જીરુનો પાક હોય, લસણનો પાક હોય, ડુંગળીનો પાક હોય, ઉઈગા પછી 15 થી 20 દિવસે તમારે છંટકાવ કરવાનો છે. પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ. આ ખાસ કાળજી રાખી અને છંટકાવ કરશો એટલે સારામાં સારું પરિણામ તમને આના થકી મળી રહેશે. ગોળપાનનું તમામ ખડ જે છે એ સાફ થઈ જશે. પણ જેને કોહાવાળું ખડ હોય, ખાર્યું છે એ ટાઈપનું કોહાવાળું ખડ હોય તો આની સાથે તમારે ટરગાનો ઉપયોગ કરવો પડશે. પણ જો માત્ર ગોળપાનનું ખડ હશે તો તમામ આનાથી સાફ થઈ જશે. બીજી દવાની વાત કરીએ તો ધાનુકા કંપનીનો આવે છે વનકિલ. આનો ડોઝ પણ પંપે 15 થી 20 ml નો ડોઝ છે. મિત્રો નાની અવસ્થા હોય એટલે 15 થી 20 ml જ ઉપયોગ કરવાનો, બાકી તમે 25 ml સુધી કરી શકો. પણ એ જ્યારે પુખ્ત અવસ્થા 1 મહિના ઉપરનો જ્યારે પાક થઈ ગયો ત્યારે તમે 25 ml વાપરી શકો. બાકી અત્યારે 15 થી લઈને 20 ml થી જ આનો ઉપયોગ કરવાનો છે એટલે પરિણામ તમને સારામાં સારું મળી રહેશે. લસણ, ડુંગળી અને જીરુના પાકમાં તમામ પ્રકારનું નિંદામણ આનેથી સાફ થઈ જશે તો સારામાં સારું પરિણામ ધાનુકાનું વનકિલ પણ આપી શકશે. સાથે તમારે ઉપયોગ કરી દેવાનો છે સંગ્રામ. એટલે શું થશે કે તમે જે કઈ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરો છો તો છોડ તમારો રોકાઈ જશે, પાનની કિનારીઓ પીળી પડી જશે, પાનની કિનારીઓ બળી જશે અને ગ્રોથ એનો અટકી જશે. દવાની અસર ન થાય એટલા માટે તમારે સંગ્રામ પંપે 50 ml તમારે આ ઉપયોગ કરી દેવાનો છે. એટલે તમારે કોઈ જાતની આડઅસર નહીં થાય અને છોડ જે છે વ્યવસ્થિત રીતે પાછો 4 કે 5 દિવસમાં ગ્રોથ પકડી જશે અને સારામાં સારું પરિણામ આપી શકશે. એટલે અન્ય કોઈ પણ પાકમાં પણ તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આનું રિઝલ્ટ ખૂબ જ સારું છે. તો પંપે 50 ml થી તમે સંગ્રામ આપી દેવાનું છે. સાથે તમે અથવા ધાનુકાનું વનકિલ અથવા તો જે છે એ પારિજાતનું રફાજ આવે છે, બાયરમાં રાફ્ટ આવે છે, કોઈ પણ લઈ શકો છો. સારી કંપનીનો વસ્તુ ઉપયોગ કરવાનો છે એટલે શું છે તમારે પરિણામમાં જોવા પડે નહીં, સારામાં સારું પરિણામ મળી રહે. અને ખાસ ભલામણ એવી છે કે જે મિત્રોને નિંદામણ હાથેથી થઈ જાય એમ હોય સાફ, એ મિત્રોએ ખડની દવાનો ઉપયોગ ન કરવો. કેમ કે ખડની દવા એટલા અંશે તો નુકસાન કરે, જમીનમાં નુકસાન કરે છે, પાકને નુકસાન કરે છે અને ઉત્પાદન ઘટે છે. એટલે ખાસ શક્ય હોય ત્યાં સુધી હાથથી નિંદામણ દૂર થતું હોય ત્યાં સુધી કરવાનું છે. આંતરખેડ દ્વારા થતું હોય ત્યાં સુધી કરવાનું છે. પણ આ શક્ય ન હોય તો જ જે છે એ આપણે કોઈ પણ પાકની અંદર ખડની દવાનો ઉપયોગ કરવાનો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખર્ચ તો ઘટશે જ પણ જમીન જે છે એ બગડતી અટકશે અને ઉત્પાદન એનાથી સારું મળશે, ગ્રોથ પણ નહીં અટકે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકાશે. તો આ પ્રકારે અત્યારે જીરુ અને જે છે લસણ અને ડુંગળી આ 3 પાકમાં જે આ પ્રકારની સમસ્યાઓ છે નિંદામણ નાશકોની, તો પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે. વીઘે 3 પંપ કરવાના છે. તાજું પાણી લેવાનું છે. જો આ પ્રકારનું કરશો, આ 2 કોમ્બિનેશન કરીને છંટકાવ કરી દેશો તો તમને નિંદામણમાં સારામાં સારી રાહત મળી રહેશે. મિત્રો તો આ પ્રકારે બીજી અન્ય કોઈ પણ પાક વિશે માહિતી તમારે જોતી હોય તો 9245424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. મિત્રો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.